કેશોદ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। નાગરિકોને એક જ સ્થળે 55 જેટલી સરકારી સેવા ઉપલબ્ધ કરાશે। કેશોદ ખાતે નાગરિકોને સરકારી વિવિધ યોજનાઓ તથા સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર કેશોદ નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મંગળવારના રોજ કેશોદ નગરપાલિકા કચેરી બિલ્ડિંગ ખાતે સવારે 9 વાગ્યાથી બપોર બાદ 5 વાગ્યા સુધીમાં કાર્યક્રમ યોજાયો હતો। વિવિધ અરજીઓ સ્વીકારવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। રજૂઆત એ છે કે નગરપાલિકામાં આવકનો દાખલો હું કઢાવવા આવ્યો છું। આ સેવા સેતુનો કાર્યક્રમ છે। તો ત્યારે આવકના દાખલા માટે એ લોકો એમ કહે છે કે તમારે જે કંઈ મકાન વેરો કે જે કંઈ વેરો છે એ તમારે ભરવો જોશે। વેરો ભરવાના પૈસા નથી ટૂંકમાં। તો અત્યારે હું નગરપાલિકાને એટલું કહેવા માગું છું કે આ સેવા સેતુનો જે કાર્યક્રમ છે તો વગર પૈસે કે જે અમારી પાસે અત્યારે પોષણ નથી તો દાખલો કાઢી દેવામાં આવે। કેટલા વર્ષનો વેરો બાકી છે? 5 થી 6 વર્ષનો વેરો બાકી છે। હવે શું રજૂઆત છે? બસ રજૂઆત તો એ છે કે આજે અત્યારે બધા લોકો પબ્લિક હેરાન થાય છે, બરોબર છે। તો એ લોકોને આગળ જાહેરાત કરવી હતી કે તમારે વેરો ભર્યા વગર તમારો દાખલો નહીં, કોઈ પણ જાતનો દાખલો નહીં નીકળે, તો આજ હેરાન ન થાય તમે। આ સેવા સેતુ કાર્યક્રમનો મહત્વ એ જ છે। આજે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં શહેરી વસ્તી માટે રાજ્ય સરકાર દ્વારા જે નિર્દેશ થયેલા છે તે મુજબ તારીખ 21/2/2026થી 2 સેવા સેતુ કરવાનું સૂચના મળેલી હતી। જે અન્વયે આજરોજ 10/3/2026ના રોજ કેશોદ નગરપાલિકાએ પહેલાં સેવા સેતુનું આયોજન કરેલું છે। જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ, વિવિધ વિભાગોની જે 55 જેટલી સેવાઓ છે તે વ્યક્તિને તેના રહેઠાણ સ્થળ નજીક જ એક જ દિવસે મળી રહે તે રીતનું આયોજન હોય છે। આજે સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે એકઠા થયેલા છે। જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તારના જે નાગરિકો છે તેમને આ જ સેવાઓ આજના જ દિવસે મળી રહે તે મુજબનું આયોજન કરેલું છે। વેરો ભરવો એ નાગરિકોની પોતાની પણ એક પ્રાથમિક ફરજ છે। નગરપાલિકા જે પણ સેવાઓ આપે છે તેનો કોઈ પણ જાતનો સ્વાવલંબન અને ખર્ચો નાગરિકો જે વેરો ભરે છે તેમાંથી જ નીકળતો હોય છે। પરંતુ જે અમુક લોકોની રજૂઆત છે તે લોકોના 5 થી 10 વર્ષ સુધીના વેરાઓ બાકી હતા, જે ખરેખર વસૂલવા પાત્ર હતા। અને જે નાગરિકો નિયમિત રીતે વેરો ભરે છે તેમને સેવાઓ વ્યવસ્થિત રીતે મળે અને બાકીના જે નાગરિકો વેરો ભરતા જ નથી તેમની પાસે વેરો ભરવો એ પણ નગરપાલિકાની એક ફરજ છે।